મોડું થઈ ગયું જવાનું હન કોઈ મેકવા આવે એવું ને એક માં બાજુ તો સાયકલ ને એક બાઈક ને એવું લઈને જવાનું કે મોડું થઈ ગયું છે જલ્દી જવું પડશે જલ્દી રોડ ઉપર જવું પડશે તો કોઈક સાધન મળે ને ત્યાં ઠંડીનું સાધન મળશે નહીં ભાવ બધું મોડું થઈ ગયું મારું થઈ ગયું છે આટલે બેહવું પડશે તો કોઈક સાધન મળે ને સાધન બાધન મળશે નહીં અત્યારે ઠંડીના ટાઈમે તો આટલા બેહવા દે કોઈક સાધન બાધન આવે બિહાર જાય કોઈ થઈ જાય ને તો પેલા લક્ઝરી વાળું મોડું થઈ ગયું કોઈ સાધને આવતું નહીં ગોમનું તો શું કરવાનું કહેજો આમાં કોઈક આવે એવું લાગે બાઈક આવે માં ભાઈબંધ જ લાગે કોઈક માં ભાઈબંધ છે ગમે તે નવું જ જેણીએ જે પાઘડી દેખાય એ તો નહીં યારો ઉભો રહ્યો તો ભરવા આવું છું વચ્ચી ના મરવા નહીં આવતો હા જો તમે હું તિરુપતિ જવું તમે લેતા જો કેટલા સુધી ચમ માં જવું છે પરવાસ ઓવા માં ભાઈબંધ આવે લક્ઝરી લઈને તો આ શું કરીએ તને મેં લાવવું પડશે મારે તમને હવે લેડો તો એ તમે પરવાસ જતા રહો તો અમે શું કરશું યાર કોઈ નહીં તમે રહેજો એકન મને યાર નહીં ફાવે તમારો કોઈ નહીં ના ફાવે તો શું કરવાનું કયો ફરો દો પણ ના જાવ તો ના ચાલો જવું પડે યાર અમે મરવાના આવીએ ને અમે મરવાના આવીએ જવું જેટલું જોઈએ એટલું મહત્વનું એવી વાત હતી બેરતા જો એટલો બધી કયો બે ગયો તા ને બૂતું કરવા પાડું ચાલો હા તમને પકડી ગયો બસ લ્યો રહી લેજો કે ફરીને આવું રૂપિયામાં તો ભરી ગયું બોલો એ તમારે બસ એટલા 9 વાગ્યાની ના હમણાં આવે છે હાલ જ આવે એ મારું મારે ઉભું ઉપર શકતા તમે હોય એટલે યાર હા ઉભા રહો તમે તાર ભાઈ ઘેર જતા રહેજો છો તમે કેટલા મહિને આવજો પાછા કઈ જાય 3 મહિના થઈ જાય તાનું આખું આમ ભારત ફરીને આવે એટલા આખા ભારતમાં જેટલા મહાન મંદિર હોય ને એ બધા ફરી હા ભાઈ ચાલુ આવે પાછા 3 મહિના પછી કીધું કરાય કેટલી દમ કહું કયો 3 મહિના થઈ જાય કાનું યાર મરીને 78 હો તમે જીવું તમારા ભાઈબંધ જીવા હજી ટેન્શન કરવા લ્યો ફરીને ભાઈ પાહો આવી ગયો ટેન્શન ના લેવો જેવું 3 મહિને આવજો હા 3 મહિનો પછી આવી ગયો ટેન્શન ના લેવો તમે તો તારે શું કરજો બસ તમારે હજી આવી નહીં બસ નહીં આવી કોકને ફોન કરતા હોત કરો હારો ભાઈ મો ભાઈ ફોન કરું હવે રિક્ષા લઈને જલ્દી મેકો આવે એવું કરો અલે ફોને હું તો ઘેર ભૂલી ગયો તમે પાસે ના ફોન તો મારા બાજુ નહીં મારા ભાઈ ને ફોન નહીં અલે યાર ઉભા રહો હું એ ભૂલી ગયો મારા બાજુ ફોન છે હું લાવ્યો છોકરાનો ફોન લાવ્યો છો તમને આવડે આવો ફોન ના મને તો ઓછું પાવો ફોન લગાવતો આવડે છે ને પાસવર્ડ ખોલાવો એવી 65 બરાબર ખુલી ગયો હલો વાતો હતા ઘેર હતા હા માં ભાઈ બને મેળવા જવાનું તું ઊંઝાતે આવો તમે હા આવો તમે આવું માં ભાઈ બને હા જલ્દી બોલાવો આવું જ છે આવશે 5-10 મિનિટ થશે હો હા પાછા જલ્દી પાછા વળી જજો 3 મહિના થઈ ગયા એમને 3 મહિના પણ તો યાર એડજસ્ટ કરી લેજો કોઈ 2-3 હા અમારે તાર તો ફરવા જવાનું ફરવા જો ગણાવો કેદારનાથ હરિદ્વાર હોય જમ્મુ કાશ્મીર બધું પૈસા વધારે છે તમારે જગન્નાથપુરી ભાઈ પેલું કહેવાય આ રાજસ્થાનમાં આવ્યું ખાટું
જોવા ચિયો સ્થળ ફરવાનું ખબર હે તમને? બોલો. તમને કીએ તો તમે ગોડા થઈ જાઓ. હું તો જોયો જ નહીં. જોવા ખાટુ શ્યામ રાજસ્થાનમાં આવ્યું ને રહ્યું. રાજસ્થાન જ મૂક્યું નહીં. હું તો એ બીજી ડો હેડ્યા. ભાઈ પછી જમ્મુ કાશ્મીર ઉપર પેલો બરફ પડે ને, તો તમે તો બરફ જ્યાં થઈ જાઓ. બરફ જેવા નાથી એમાં જેકેટ પહેરવાનો આવી. બરાબર. પછી શું કે પેલું કહેવાય આપણ જગન્નાથપુરી નહીં ઓહો કને જગન્નાથ. જવાના. બરાબર. પછી પેલું ખાસા બધા કેદારનાથ, અમરનાથ એ બધું ફરીને આવ્યો હું. તો રિક્ષાવાળો જ કે કેટલો જોતા ને? એ રિક્ષાવાળો માં હશે આગળ અને તમારે કેટલા પૈસા દેતા ટિકિટ? મફત. ચમ ભાઈબંધ યાર મારો. તો મને લઈ જાવ તાન. આવજો ફરીથી ગોઠવાય ને એટલે તમને કહું. આપણે 2 જણા છીએ પણ તમારે અડધા ભરવા પડશે હો. કેટલા? અડધા. અડધા યાર સમજ 10,000 હોય ને તો 5,000 ભરવાના. એ તો સમજ્યું આપણે. તારો ભાઈ પણ મારું ભાઈ. હા. આવું રિક્ષા દેખાય મને લાગે. ઓવા ભાઈ રે રેતભાઈ ની આ કયા ભાઈ ની આપણું ભાઈ બને ને એવું ભાઈબંધ તમારો હા. ગોમનો જ છે ને? હા ભાઈ બન વાંચી. હો સોચતી બોલો બોલો. હા આપણા ભાઈને ઊંધા મેલવા જવાનું હો. ભાઈને મૂકવા જવાનું. ઓહો. એ બારું બારું તમે હાલતા નહીં હો. હા હા એડો આવજો બારું તાન. તો હું હાલ દ્યો તમને. જેનાજી આવજો. હું 3 મહિનો પછી પાછો આવું. હા કશો તને હાથી ફરજો. બધો ભાઈઓને કહેજો કે હું જેવું. એ હા કોણ પોકા દીવો? હા એ હાથી રાગરાગ જા દેજો. હા 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 આવજો તાન. મારું વારું ખ્યાલ કર્યું પૈસા કે નહીં અને કે મારો ભાઈબંધ હોય ફરવા લઈ જાય ને લઈ જાય અને અમને તો કહેતો જ નહીં કે ફરવા છેડો. હવે તો એવું ઘેર દઉં મારા ભાઈબંધોને કહેવું પડશે તો પેલો ભાઈબંધ તો ફરવા જ ગયું હોય.